હમણાં અમારે એક સુરતી ઘેરે જમવાનું હતું સમજા રજબા. તો આમ દરવાજો હતો, અહીંયા રસોડું હતું, અમે નીચે બેઠા હતા અને એક ગેલેરી હતી, ત્યાં એક 2-3 કૂતરા ત્યાં બેઠેલા. ને અમે એ માસી બિચારા આમ રોટલી બનાવે અને અમે રોટલી ખાતા જાય ને 2 કૂતરા આવીને હામું હામું જોવે. મેં કીધું ખાવું કે એની હામું જોવું? મેં કીધું માસી હા કૂતરાને જરીક આમ ભગાડો ને. ભલે એ તો રોજ આવે કરે છે. વળી પાછો રોટલી બનાવે, વળી પાછું. મેં કીધું માસી આને હળ કરો ને જરીક તો કરો કઈક. તો એ માસીએ જરીક આમ વેવણું ઊંચું કરીને કે ચાલ નાહી જા, છૂટું વેલણ મારે તો પગ ભાંગી નાખા. આવું 2 વાર કર્યું. મેં કીધું માસી આ એમ નહીં જાય. મને કે તો હેડ કર્યું ને એટલે કૂતરું શેરીમાં ધોયડું જાય, ડમરી ચડાવ્યા જાય. ત્યાં શેરીના નાકે 5 કૂતરા બેઠેલા. આ ધોયડું આવતું હતું ને કે ઉભો રે, કેમ ધોયડો? એક મસ્તીની વાત યાદ આવી કે હું સુરતીની શેરીમાં કોઈ કાઠિયાવાડી આવેલો છે કે અમારી 7-7 પેઢીમાં કે કોઈ હળ નતું સાંભળ્યું કે